મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારો નાગરાજ પણ ફૂંફાડા મારવા લાગશે। મારું નામ ફિરોઝ છે। આજે હું તમને બધાને મારી સાથે ઘટેલી એક સાચી ઘટના કહેવાનો છું। આ ઘટના એ દિવસની છે જ્યારે હું 12મી માં હતો અને મને રંગીન ચિત્રો જોવી ત્યારથી જ ખૂબ ગમતી હતી અને મેં ખૂબ ફિલ્મો જોયેલી હતી અને હું મનમાં વિચારતો હતો કે મને એ મોકો ક્યારે મળશે। અમે જ્યાં રહેતા હતા એની બાજુની સોસાયટીમાં એક ફ્લેટમાં એક ફેમિલી હતી। એમાં પતિ પત્ની અને તેમની 2 જોડવા દીકરીઓ હતી। એમની ઉંમર 2 વર્ષ હતી। હું તેની સાથે રમવા માટે તેના ઘરે ક્યારેક જતો હતો। હું એ આંટીને રૂકસાના આંટી કહીને બોલાવતો હતો। એના પતિનો એના બાજુના ફ્લેટમાં એક મોટો સ્ક્રેપનો બિઝનેસ હતો અને એના પાડોશી આંટીના પતિ પણ રૂકસાના આંટીના પતિ સાથે કામ કરતા હતા। મારા પર ધીરે ધીરે રંગીન ચિત્રોની અસર થવા લાગી હતી। પછી હું જ્યારે એમની છોકરીઓ સાથે રમતો ત્યારે મારું ધ્યાન કાકીના ફિગર પર જતું હતું। એમના એ મોટા મોટા વોલીબોલ એના કુર્તાની બહારથી પણ દેખાઈ રહ્યા હતા। વાહ, શું નજારો હતો એ! પછી એક દિવસની વાત છે, હું કોલેજ પરથી જલ્દી ઘરે આવી ગયો હતો, પણ એ સમયે મારી ઘરે કોઈ પણ ન હતું અને ઘર પર તાળું લાગેલું હતું। ત્યારે મને બાજુવાળી રૂકસાના કાકીએ મને ઉપર આવવા કહ્યું અને હું એના ફ્લેટના દરવાજા પર પહોંચી ગયો તો રૂકસાના કાકીએ મને કહ્યું કે તારા ઘરના લોકો બહાર ગયા છે અને મને કહીને ગયા છે કે એમને આવતા થોડું મોડું થઈ જશે। તો મેં એકદમ નાના બાળક જેવી શકલ કરીને પૂછ્યું કે તો હું ત્યાં સુધી ક્યાં જાઉં? તો એને હસીને કહ્યું કે કેમ તું તારી રૂકસાના કાકીના ઘરે રહી નહીં શકે? ત્યારે મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા અને પછી મેં મારા પર કાબુ રાખીને એમને પૂછ્યું કે ચાચાને ખોટું તો નહીં લાગે ને? તો રૂકસાના કાકીએ હસીને કહ્યું કે એને શા માટે ખોટું લાગે, અને આમ પણ એ રહ્યા છે નહીં, એ બંને છોકરીઓને લઈને તેના દાદીને મળવા ગયા છે અને કાલે પાછા આવી જશે। પછી એ સાંભળીને મને તો કૂદકા મારવાનું મન થઈ ગયું, પણ પછી મેં કાકીને કહ્યું કે છોકરીઓ અહીંયા નથી તો હું અહીંયા બેસીને શું કરીશ? હું તો બેસીને બોર થઈ જઈશ। તો એને કહ્યું કે કા ટીવી જોજે અને મારી સાથે વાતો કરજે, એમાં તો બોર નહીં થવાય ને? મિત્રો, આજે તો મારા મનની વાત પૂરી થઈ ગઈ હતી અને હું ઠીક છે કહીને અંદર જઈને સોફા પર બેઠો અને થોડી વાર રૂકસાના કાકી સાથે વાત કરીને પછી હું ટીવી જોવા લાગ્યો અને કાકી ઉઠીને કિચનમાં ચાલી ગઈ। ત્યારે ડોરબેલ વાગી અને મેં જઈને દરવાજો ખોલ્યો તો બહાર પડોશી બીજી કાકી ઊભી હતી। એ મને જોઈને પહેલા તો ખૂબ ચકિત થઈ ગઈ, પછી પોતાને સંભાળીને બોલી કે અરે ફિરોઝ, તું અહીંયા કેમ? ત્યારે હું કંઈ પણ બોલું એ પહેલા રૂકસાના કાકીએ કહ્યું કે ફિરોઝના ઘરના લોકો બહાર ગયા છે અને એટલે એ મારા કહેવાથી અહીંયા રોકાયો છે। તો એ કાકી પણ અંદર આવી ગઈ અને રૂકસાના કાકી સાથે કિચનમાં ચાલી ગઈ અને હસીને વાતો કરવા લાગી। થોડી વાર પછી મને થોડી તરસ લાગી તો હું પાણી પીવા માટે કિચન તરફ ગયો। ત્યારે હું દરવાજા પાસે ઊભો રહ્યો કારણ કે રૂકસાના કાકી અને એ કાકી વાતો કરતી હતી અને હું એમને જોઈને ત્યાં રોકાઈ ગયો અને છુપીને એમની વાતો સાંભળવા લાગ્યો। ત્યારે રૂકસાના કાકીની વાતો સાંભળીને જાણે કે મને તમ્મર આવી ગયા। મને તો મારા કાન પર વિશ્વાસ બેસતો ન હતો। રૂકસાના આંટી એ કાકી હું કહેતી હતી કે આજે સારો મોકો
મળ્યો છે અને તું કહે તો મિલાવી દઉં બેશુદ્ધ કરનારી દવા. તો આંટી કહેતી હતી કે કોઈને ખબર પડી જશે તો શું થશે? તો રૂકસાના કાકી બોલી કે ચિંતા કરીશ નહીં, કોઈને પણ ખબર પડશે નહીં અને આનાથી વધારે સારો મોકો પરત મળશે નહીં. પછી એમની બધી વાતો સાંભળીને હું જલ્દી બહાર આવી ગયો અને એવી રીતે બેસી ગયો કે જાણે મને કંઈ પણ ખબર નથી. મને એટલી ખબર પડી કે કાકી અને આંટી મને બેશુદ્ધ કરનારી દવા આપવાના છે, પણ મને એ ના સમજાયું કે એમને મારી પાસેથી જ જોઈએ છે. પણ મને જોવું શું હતું કે એ શું કરવા માંગે છે. ત્યારે રૂકસાના કાકી મારી પાસે આવી અને મને ચાનો કપ દેવા લાગી. પહેલા તો મેં વિચાર્યું કે ના પાડી દઉં, પણ પછી વિચાર કર્યો કે ખબર પડવી જોઈએ કે આ બંને કરવા શું માંગે છે. પછી મેં કાકીના હાથમાંથી ચાનો કપ લીધો અને એને કહ્યું કે હું થોડી વાર પછી ચા પી લઈશ અને પછી મને ચા દઈને એ કિચનમાં ચાલી ગઈ. હું ફટાફટ ઉઠીને બાલ્કનીમાં ગયો અને ચા એક ખૂણામાં નાખીને ફટાફટ સોફા પાસે આવીને મારી જગ્યા પર આવીને બેસી ગયો. અને પછી હું બેશુદ્ધ થવાનું નાટક કરવાનો હતો અને પછી મેં સોફા પર ધીરે ધીરે બેશુદ્ધ થઈને સૂવાનું નાટક કર્યું, પણ થોડી આંખો ઉઘાડી રાખી. હું સોફા પર સૂઈ ગયો અને તરત કિચનમાંથી રૂકસાના આંટી અને એ આંટી બહાર આવી અને મારી પાસે આવી અને એમને વિશ્વાસ કરી લીધો કે હું ખરેખર બેશુદ્ધ થયો કે નહીં. પછી હું એ બંનેની વાતચીત સાંભળતો હતો. રૂકસાના કાકી બોલી કે લાગે છે કે બેશુદ્ધ થઈ ગયો છે. આંટી, મને પણ એમ લાગે છે રૂકસાના, પણ આની આંખો થોડી ખુલ્લી છે એમ લાગે છે. આંટી, અરે ક્યારેક બેશુદ્ધીમાં આવી રીતે આંખો ખુલી રહી જાય છે. ચલો તો પછી વાત કેની જોવાની છે. ચાલ જલ્દી આને ઉપાડીને બેડરૂમમાં લઈ જઈએ. બેડરૂમનું નામ સાંભળીને હું એકદમ ચોંકી ગયો, પણ એકદમ ચૂપચાપ પડ્યો રહ્યો. પછી રૂકસાના કાકીએ મારા હાથ પકડ્યા અને આંટી એ મારા પગ પકડ્યા અને એ મને ઉઠાવીને બેડરૂમમાં લઈ ગઈ અને મને બેડ પર સુડાવી દીધું. રૂકસાના, તો આંટી, હા કેમ નહીં, ખૂબ દિવસો પછી શું ચાલુ કરીએ. આપણું કામ થઈ ગયા એક જવાન છોકરા પાસેથી કુલા મરાવીને. અને હું મારી તડપતી ગુફાને કારણે ખૂબ દિવસોથી પરેશાન થઈ ગઈ છું. આજે તો એનો પૂરતો ઈલાજ કરવો પડશે અને આને શાંત કરવી પડશે. એમના મોઢેથી આ વાત સાંભળીને મારા શરીરમાં જાણે કે વીજળી દોડી ગઈ અને મને મનમાં લાગતું હતું કે અત્યારે ઉઠીને બંનેને રંગે હાથો પકડી લઉં. પણ હું એમ જ પડ્યો રહ્યો અને કામ ચાલવા દીધું. પછી જે થયું એ હું સપનામાં પણ ના વિચારી શકું. એ બંનેએ મળીને મારા લુગડાં કાઢવાનું ચાલુ કરી નાખ્યા અને જ્યારે મારા લુગડાં ઉતરી ગયા ત્યારે રૂકસાના કાકી જાણે કે વર્ષોથી તરસી હોય એમ મારા પર તૂટી પડી અને મારા ગાલ અને મારી છાતી પર ચૂમવા લાગી અને એની જીભથી મારા આખા શરીરને ચાટવા લાગી. પછી મારો નાગરાજ તો તરત ચડ્ડીની અંદર ઉત્તેજિત થઈને ઊભો થઈ ગયો અને એમને સલામી દેવા લાગ્યો. ત્યારે આંટીએ રૂકસાના કાકીને કહ્યું કે અરે રૂકસાના, આનો પોપટ તો તરત ટાઈટ. અને એ સાંભળીને મને વધારે જોશ ચડતો હતો. ક્યારેક કાકીની ગોળ મારી તો ક્યારેક આંટીની ગુફાનો હોલ બનાવ્યો અને પછી ક્યારેક એમના મોંમાં મારું પાણી કાઢી નાખતો અને એ બંને એક પછી એક કરીને મારો પોપટ એમના મોંમાં લઈને સાફ કરી નાખતી અને થોડી વારમાં એને પાછો ઊભો કરી દેતી. મેં બંનેની ગુફા અને ગોળ મારીને લાલ કરી નાખી હતી. મેં એમને દરેક પોઝિશનમાં લબલબાઈ, ક્યારેક ઘોડી બનાવીને તો ક્યારેક ઊભા. મિત્રો, એ દિવસને આજે 5 તો પણ વરસ થઈ ગયા છે. પણ તો પણ આજે હું જ્યારે ચાન્સ મળે ત્યારે ક્યારેક રૂકસાના કાકીને તો ક્યારેક
આંટીને મોકો જોઈને લબલબાઈ નાખું છું અને એમને ખૂબ મજા આવે છે. ક્યારેક એ બંને ભેગી થઈને મને ઘરે બોલાવે છે અને મને ખૂબ આનંદ અપાવે છે. હું તેમને ખૂબ ખુશ કરી દઉં છું અને તેમના મેના રાણી અને પીછવાડાની આગને એકદમ શાંત કરી દઉં છું.